સૌથી પહેલા વાત માવઠાની તો રાજ્યના માથેથી હજુ પણ નથી હટ્યું કમોસમી વરસાદનું સંકટ। આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ માવઠું ખેડૂતોની દશા બગાડી શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદનું અનુમાન છે, જ્યારે દક્ષિણ મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી પંથકમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા। મોડી રાત્રે સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો। આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદના બદલે શ્રાપ સાબિત થઈ શકે છે। ખેતરોમાં હાલ ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીનો પાક કાપણીની તૈયારીમાં છે, ત્યારે વરસાદ અને પવનના કારણે પાક આડો પડી જવાથી કે બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે। જગતના તાતની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।